હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે તો છે ને જમવાનું બની ગયું છે વહેલું. નાસ્તો એ વહેલો હતો, જોકે મારે એકને મોડો તો બીજા બધાએ કરી લીધો હતો નાસ્તો. તો અહીંયા પોપટા શેકાઈ ગયા છે. જો ચાલો બધા ખાવા. શું કે બાપુ? તો સારું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મમ્મી ફટાફટ ઉતાવળમાં છે. આશા માસી આવી ગયા છે. આશા માસીને કીધું જમી લ્યો, પણ આશા માસી ના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. રોટલી માંગી છે, હવે એને બેસાડું વારે જમી. રોટલી એક બાકી છે. આજે થોડુંક મોડું થઈ ગયું આશા માસીને. તમારે નાસ્તાનો ટાઈમ ને એ બધું હોય ને એટલે આશા માસીને ભેગા બેહાડ, પણ આજે આશા માસી ના પાડે છે. હમણાં બેસાડી દીધું, બેસશે તો એવું નથી, એવું છે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો, જમી જ લઈએ, પછી કીધું બીજા બધા કામ કરીએ. આજ બધું થોડું લેટમાં રહેલું એવું છે. બરાબર ને પપ્પા? શું વિચાર કહી દો હાલો. સુવિચાર ને, બળેલા શરીરને બાળીને રાજી થનારા લોકો આ જીવતા માણસના જીવ બાળીને કેવા રાજી થાય છે. બળેલા શરીરને બાળીને આંસુ વહાવે અને જીવતા લોકોના જીવ બાળીને રાજી થાય. સાચી વાત. કડિયુગ હે પપ્પા, કડિયુગ એવું છે. તો અત્યારે તો હવે કોઈને કાંઈ કહેવાય નહીં એવું છે. બધે પોતપોતાની રીતે કરતા. સલાહ દેવા જાય ને તો કહે છે સલાહ દી હે, સારું કહેવા જાય ને તો કહે છે સલાહ દી હે. એના કરતાં નહીં કહેવાય. આપણે આપણી રીતે, એ લોકો એના રીતે. બરાબર ને પપ્પા? કંઈ ન કહેવાય, કોઈને કહેવાય. આજે ક્રિસમસ છે, આ ભાઈ ઘરે છે. જય શ્રી કૃષ્ણ. જો કેવો લાંબો થઈ ગયો, જો કપડા ટૂંકા થવા માંડ્યા હો બાબા. લાંબો ટાકોડિયા જેવો થઈ ગયો. તો દિવસે લાંબો થતો જશે તો ટૂંકા જ થાય ને. જાડો નથી થતો એનું શું કરવાનું? ખા થોડું, ખા, આમ જોર લગાવ થોડું, ખા. જોર લગા કે હૈસો આવું ખાતો જાતો થાતો. શેમાં? ગારો હોય ને, ગારો હા. એમાં આટલો લોખંડનો ભરેલો. હા, પછી ઓલું શું કહેવાય એને કંઈક કહેવાય. અમે તો હળિયો દા કહેતા. હળિયોદા નહીં, બીજું કંઈક કહેવાય એને. ભઈલો નહીં, આ તમે કયો નહીં. કાદુમાં. હા, ઓલું કંઈક ઓલું શું કહેવાય, આવું કંઈક તીર જેવું બનાવે ને પછી ખોદે અંદર. ઉપરદાર. ખબર નહીં શું કહેવાય કંઈક, એ મને નથી ખબર, પણ ભઈલો નહીં રમતા એ મને ખબર છે. કેવા તો હોઈ શકાય. તો જો અમારે છે ને એક ગોદડી નો કહેવાય એને, શું કહેવાય એને, શું કહેવાય મમ્મી? મોચકી જેવું કહેવાય એને કંઈ. એ ટાઈપનું બનાવવું છે અમારે. તો એના માટે છે ને એક ઓલું ગોતતા હતા અમે. અને અમારા ઘરમાં વસ્તુ એટલી બધી, આમ જો આ જો કબાટ જો આખું ભરી ગયું. આ બધું જ અમારે છે ને, આ બધું કેવલ સાઈડનું. જો એનો સામાન બધે કાઢી લે ને, આ બધે વધારાનો, તમારા ઘરમાં કેટલી જગ્યા થઈ જાય એમ છે. બોલો, આવું છે. જો આ ગોદડી છે ને, અમારે બાબુની ફી આ મોકલી છે, એટલે મંગાવી હતી અમે, એવું નતું. પણ એને કીધું તમે જે ગમે ને એવી તું મોકલ, કેમ કે આ બધી નાની હોય ને તો છે ને ઓબ્વિયસ છે કે મોટી જોઈએ એમ, થોડી એમ. એ છે. પછી કેટલી બધી, જો આ એક દુપટ્ટો કાઢ્યો છે, કોટનના સોફ્ટ દુપટ્ટા હોય ને, એ રાખ્યા છે અમે, કેમ કે એને જ્યારે પછી નવડાવીએ ત્યારે પછી બાંધવા જોઈએ ને, ત્યારના એ રાખ્યા છે. પછી એક આ મહાકાલવાળી દુપટ્ટો હતો મારે, મહાકાલવાળો દુપટ્ટો રાખ્યો છે, કેમ કે એવું કહે કે જ્યારે હાથમાં ભગવાન પહેલી વાર આપે ને, જ્યારે હોસ્પિટલમાંથી, ત્યારે ભગવાનના નામનું કંઈ લખેલું હોય ને, તો કે એમાં વીંટાડીને તમે આપો ને, તમને આપે ને તો બહુ સારું કહેવાય એમ, એવું કહે. એટલે મહાકાલવાળો દુપટ્ટો છે અમારી, અમે રાખ્યો છે. કૃષ્ણવાળું જોતું હતું પણ અહીંયા પડ્યું હતું ને, અમારે ઘરે હતો જ આવ્યો, એટલે પછી અમે બીજો લીધો નથી, એવું છે. અને હવે બધું ભેગું કરીએ છીએ. આ જો ગોદડીને બધું જગ્યા કરીએ છીએ. પહેલાં તો ગોદડીને બધું તો ઠીક,
તો મમ્મી કઈ ના બધું બેઠા છે જો હરખું કરવા સારું છે પણ હવે આ કે આ ક્યાં હમાડવું બધું એવું છે. બધું કાઢ્યું છે જો આ બધું પડ્યું ને આ બધું ગોઠવવાનું છે. એટલે હું કેવલને કહેતી હતી કે એક જો બેબી કબોટ આવી જાય ને તો બધી મોસ્ટ ઓફ વસ્તુ એની જે બધી વસ્તુ ધીમે ધીમે લઈએ છીએ ને બધું એમાં મુકાઈ જાય એમ. તો જગ્યા તો આમ આપણને કંઈક બીજી કંઈક 10 છે એમ, બીજું કાંઈ નથી. એટલે હવે પૂઠા ને પૂઠીને કેટલું બધું સાચવી રાખ્યું છે. આ બધું કંઈક મેળ કરે તો સારી વાત છે. કીધું તો હે હવે એને તો આવું કા પપ્પા કેમ નથી ખાવું? પપ્પાને કેવું છે ડીશમાં આજુબાજુમાં જેટલું પડ્યું હોય ને એટલું લઈએ, દેખાય ને એટલું લઈએ, ન હોય ને એટલું ન લઈએ એવું જમવા. માગે નહીં પાછું. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવારે તો કર્યા તમે કર્યા હવારે? આ તો વહેલા નતો વહી ગયા. જો આજે જમવામાં છે લીલા ચણાનું શાક, પછી શીરો, સેવનો શીરો કહેવાય, સેવનો શીરો જ કહેવાય ને? હા સેવ જ કહેવાય. સેવનો શીરો, રોટલી, પાપડ, છાશ, ભાત. કેવલને ભાત જોઈએ. શાક આવે લીલા ચણાનું ને રસાવાળું શાક હોય ને એટલે કેવલને શાક ને ભાત બહુ ભાવે. ગમે શાક હાલે એટલે જ ને ગમે તે શાક આવે કેવલને ભાત જોઈએ. બરાબર છે. શું છે આજે કેવી તબિયત તમારી? સારી છે. યા તો તમે મને હવા નથી મળ્યા. નહીં તો હું આમ કમર રહી ગયું. પણ હું કહેતો હતા હમણાં હું હતું અંદર બે હું કંઈક બોલ્યા તો ખરી. સ્લીપ ડિસ્ક. સ્લીપ ડિસ્ક. મને કે સ્લીપ ડિસ્ક થઈ ગયું છે, હું આમ આવી ગયું છે, જાઓ કીધું. હવે સ્લીપ ડિસ્કની હમણાં કવિ તો જો અમે કબાટ સાફ કરતા હતા ને આજે તો છે ને મમ્મીના ને એના લગ્નનો આલ્બમ નીકળ્યો તો આલ્બમ જોવા બેઠા છીએ. જો હમણાં બતાવે તમને એક એક ફોટા એક એક કરી. આ છે અમારા માનસી બેન. માનસી જો મમ્મીના પપ્પાના ને જો લગ્નનો ફોટો. પપ્પા કેવા છેલ્લે ક્લિપ મૂકી દઈશું બિંદુ એક નાની હે વ્લોગનો. હા અને સાહેબ લઈને આવ્યા છે વોફલ, બિંદુ માટે વોફલ ને મમ્મી ને પપ્પા માટે આઈસ્ક્રીમ. તમે નો લઈ આવ્યા કઈ? આજે તમે એમને પાછા આવ્યા, શું વાત છે? ચાલો બધે વોફલ ખાવા. મારા હારું લઈ આવ્યું સાહેબ તો હશે. સવારે શું હતું? બદામ શેક. સવારે કેમ? અત્યારે ખાઈ લેવાય, સવારે ન ખાવાનું હોય. અરે સવારે ઓલું જમી લઉં કે નહીં? બધે બેઠા હોય તો ભેગું ખાઈ લેવાય. કેવલ સવારે તમને જમવાનો ટાઈમ નથી મળતો. એવું નાસ્તો જોઈએ. તમે જેમ તેમ કરીને જાઓ તો બદામ શેક થોડી પી જઈશો. એટલે જ બદામ શેક લઈ આવ્યો. નાસ્તો રહી જાય ને તો વાંધો ન આવી, પીવાઈ જાય. નાસ્તો નહીં દે કાલે. કેવું પેક કરીને દીધું. સરસ પેક કરી દીધું. ચાલો બધા ખાવા. કયું લઈ આવ્યા? હા કેવું હતું મમ્મી જો ફોટો કોનો હે પપ્પા? પર્સન ભાઈ ના એમના ને એના. એમના ને એના ફોટા જોઈ દે. જો રંજીબેન આમ ને બાલાજી લાગે. પેલા કેવા ફોટા પડતા? આમ પડતા એ રીતે ફોટા પડતા. મમ્મીને લોકોને કહું છું તમારા લગ્નનો આલ્બમ છે તો ખરી, અમારે તો ઈ નથી. કા કેવું હાચવીને રાખજો. કેવલને ચોકલેટ નો ભાવ્યો. તે કેવલ કેમ ખાય ખબર નહીં કેમ. ચાખું પડે. સરસ. જો હમણાં છે ને થોડીક પછી અમે આ ખાઈ લઈને તમારે ઠંડુ થઈ જશે. પાછી દેરાણી બતાવી ઠરી ગયું હાવ. જો અમારા બધા સાસુ ને મોટા સાસુ બધાયથી મારા મોટા જેઠાણી, બીજે નંબર, ત્રીજે નંબર, ચોથે નંબર ને પાંચમે નંબર હું. જો હમણાં છે ને થોડીક વાર પછી આ કરે ને એટલે આખી ક્લિપ બતાવશું અમે તમને. જો ફોટા ને મમ્મી ને બધું જોઈને એટલે મજા આવે. મમ્મી કે તો હતા કે પતલા પતલા ની કે મારા હાથના રોટલા ખાઈને જાડા થયા ને પાછા ગયા. હે પપ્પા આઈસ્ક્રીમ ઓગળી હું ગઈ. પતલી જ હતી. પકડ આઈસ્ક્રીમ ઓગળી. તમે જાડા નો થઈ ગયા હા, તે એટલે જ એમને તો તમે કેમ થઈ ગયા? થઈ ગઈ જો છાડી. હા જો નકર દુખી છે. આપણું કેવાય તમે કેમ જાડા થઈ ગયા? ચાલો પ્રેમ જ એટલો બધો. સાચી વાત છે. આ જો ફોટા જોતા હતા ને આટલા કીધું રાખ્યા. એમ તો બહુ બધા ફોટા છે
પણ કીધું બધાય બતાવશું ને તો ભેગું નહીં થાય. જો પપ્પા હરખે જાતા હતા એનો ફોટો છે આ જો પેલો. હે દીદી હા હરખા હરખ એટલે વાત ન કરે બે કાંઠામાં બે કાંઠે છલકાતો જાય. હે જો આ જો પેલા કેવા ફોટા પડતા નહીં. ઓહો પપ્પા જો હા દોરા કાઢે જો. આ છાબ લઈને જાતા હતા એમાં આ બાજુ છે એ અમારા સૌથી મોટા ભાઈ છે હા અને ઓલી બાજુના અમારા ભાઈ છે એ અત્યારે હયાત નથી. એ બે સૌથી મોટા કા બે ભાઈ સૌથી મોટા ને. ધન્નો કી ગાડી આવી ધન્નો. કમ્પ્લીટ એમ્બેસેડર હો શણગારેલી. લવ જો હે લવ લખેલું હે. ક્યાં ઉભી હા જો આહા ઓ રાજેશ ખન્ના. પપ્પા આ ફોટો ક્યારનો હતો પપ્પા? તમે કેટલા હતા કેવડા હતા મતલબ? ઈ અમારી સગાઈ થઈ પછી તરત તારી મમ્મીને મોકલ્યો. કયો ઈ નહીં હા ઈ. હા હા ઈ. આઈ ત્યારે એટલે તમે એમને હું ઓળખી લીધો કે ઈ ફોટો છે એમ? ઈ આ યાર ત્યાં દેખાય ખબર ને. પડી જાય હા જોયું ને મમ્મી મોકલવા હારું પપ્પાએ ફોટો પાડ્યો. હે મમ્મી પતાએ તો આ ફોટા દેતા પેલા દેતા ત્યારે મોબાઈલ નહોતો. અત્યારે બાયોડેટામાં મૂકી દી હે. અત્યારે તો કેટલું આવી ગયું ને ઇન્સ્ટા ફેસબુક બધું કેટલું આ આવી એમ ગયું. મને તો એ તો એવી રીતે દેતા. આ જો માનસીની આ જો અમાર માનસી બેન ની બર્થડે ના માનસી ની પેલી બર્થડે નહીં માનસી ની બર્થડે હતી ને તો અમે અમારા ઘરમાં પહેલી વાર આ કેક કાપી હતી આવી. ફોટો હરખા નો આવતા આવા આવતા હે. હા આ ઘરે જ પાડેલા બધા. આ ઘરમાં ઓલા કેમેરામાં પાડેલા કોડક ના. જો આ જો અમાર રવિભાઈ અત્યારે યુએસ છે. અત્યારે યુએસએ છે. હમ જ્યાં જોવો ત્યાં માનસી ની બે ભેગા જ હોય. બધી જગ્યાએ હા. માનસી જો આઈ ગયો જો હરખા આઈ દીધી આરી જો આરી હા હા. ગયો. માનસી અને આ માનસીનો એક ઓલો પોઝ ફેવરિટ પોઝ છે એમ નાની હતી ત્યારથી હે ફોટો પાડવાનું કઈ ને એટલે ઈ આજ પોઝમાં ઊભી રહી જાય સીધી. હા. ફાટ દેવી. આમ રહેશે. બસ. કેમ મમ્મી કેમ જો પછી કાલ વ્લોગ જોઈને આવશે ફોન કે આવું તમે કરો આવું કરો એ તે પણ એમ જ ઊભી રહેતી અને ફોટા તું જોજે બધા. હા આ જો આ ફોટો હમણાં માનસીને મેં મોકલ્યો હતો ને પછી વિડીયો કોલ કર્યો મેં કીધું જોતો નીચે કોલ્હાપુરી ચપ્પલ ને ઉપર ચણિયા ચોળી ને એની ઉપર ટોપી ચડાવી છે પાછી. શાંતાભાઈ. હે શાંતાબાઈ. જો આ ફોટામાં છે ને આ બાજુ આ માનસી પછી આ અમારો ઓલા પારુલ માસી અને આ છે ને ઈ અત્યારે માનસીના જેઠાણી છે અને માસી થાય. અને માસી થાય જુલી. આ મમ્મીના માસીના છોકરી અને આ મમ્મીના મામાના છોકરી. હા આ બે દેરાણી જેઠાણી. દેરાણી પણ બહુ આકરી જોતો ઝીણકી એમથી. આ બે બાઈ જતા હો. આ રક્ષાબંધન રહીને એ રક્ષાબંધન હતી ને ત્યારે અંબે બાઈ જતા. બાજુ શેમાંથી થયું હતું એ તો યાદ નથી પણ બાજુનું હારી પાઈ થયું હતું. ફોટામાં તમને દેખાડું મારું ઇન્સર્ટ ને એ બધું નીકળી ગયું હતું ને મેં માનસીને અહીંયા લગી કહી દીધું હતું મેં કહું જા નથી બાંધ્યું તારી પાસે રાખડી તું નહીં બાંધતો શું થઈ ગયું રક્ષાબંધન નહીં ઉજવાય એમ. જો આ રે કેવલ નું મોટું છે તો કેવા લાગે કેવલ. આ જો ઇન્સર્ટ નીકળી ગયેલું જો અહીંયા બાઈ જતા હટાહટી બાઈ જતા. તો બે ભાઈ બેન એવા બાજતા. હે બહુ બાજતા બે ભાઈ બેન. અમે બે ને હા એવું હોય. પછી આ ઓનો વાક કાઢે ઓલો બે નો વારો નીકળે. હું કોક મને કઈ ની ખબર નથી કોનો વાક હતો. બે નો વારો. આ ઘર આ જો આ અમે છે ને પેલા રહેતા ને ઈ ઘર મમ્મી યાદ છે ને આ આપણે ક્યાંથી આવ્યા હે યાદ છો હોય જ ને કે ઈ ભૂલી આપણી થોડા ઓકાત છે. ઈ જ આપણી ઓકાત છે સાચી નહીં વાત. કે ભૂલી થોડા જ છે ન ભૂલી. આ રીતનું હતું ખાલી રૂમ કહી દ્યો તોય ભલે રસોડું કહી દ્યો તોય ભલે જી કયો આ એક જ વસ્તુ હતી. લિવિંગ રૂમ ગયો તોય ભલે Bedroom ગયો તોય ભલે. બાથરૂમ ગયો તોય ભલે. હા બધું અહીંયા આવી જાય. ઓલ ઇન વન.
ઓલ ઇન વન. સિંગલ રૂમ જ, બાકી કાંઈ નહીં. ત્યાં તો એવું જ હતું ને, બધાના ટોયલેટ કોમન હોય ને હા ને ચોકડી, ચોકડી, બાથરૂમ નહીં, ચોકડી હતી. અને બસ એવી રીતે. પછી વાસણ અહીંયા ઉટકવાના અને નાવાનું અહીંયા જ, એ ચોકડી છે હા પેલા તો એવું જ એવી રીતે. અને એક જ રૂમ. એ જો એ ઘોડો છે ને કે હા એમાં જ ઈ વાસણ બાસણ ને ઘરની ઘરવખરી બધી આવી ગઈ એમાં લ્યો. કાંઈ પેલા તો બીજું ગામડે થી આવતા ને એટલે આમ જે બોજો આ જેટલું ગામડે બધે હોય ભેગા હોય એટલે એવી રીતે લઈ આવતા. એવી રીતે પછી એક જ રૂમમાં રાખવાનું, જેટલું આવ્યું હોય એટલું એમ. પછી અહીંયા આવીને જેટલું વસાવી એટલું વસાવતા. પછી આપણે ભાડે રહેતા હોય એટલે પછી એટલું બધું તો હોય નહીં લેવા મૂકવાનું. એટલે જો આવી રીતે રાખતા, એક મોટો ઘોડો કરી નાખે ને એમાં બધું ગોઠવી દેવાનું. રેક સિસ્ટમ, રેક અત્યારે આવ્યા, અને અત્યારે પાછા આવ્યા. અત્યારે રેક આવ્યા પાછા. એ તો કહું આવું હતું જો. ક્યાંથી ક્યાં પહોંચી ગયા. ક્યાંથી ક્યાં પહોંચ્યા આટલું હતું કા પપ્પા? હજી અમે જોતા હતા ત્યારે પપ્પાએ કીધું, મેં કીધું મમ્મી આ યાદ છે? મમ્મી ક્યાં ભૂલાય થોડું એ એમ. ન ભૂલાય, ભૂલાય જ નહીં. આપણે ગમે ત્યારે ઈ યાદ કરીને તમે હાલો ને કે આપણે પેલા શું દુખી ન થતું. પણ બીજાનું તમે આમ ઊંચું જોઈને હાલો ને આપણે પાછળ નહીં જોવાનું. બીજાના બંગલા જઈને આપણે નહીં, આપણે પેલાનું આપણે જોવાનું. પેલા આપણે શું હતું, અત્યારે શું છે એમ. એટલે નો વાંધો હોય તમારે. સાચી વાત છે. જો તમે કમેન્ટમાં કહેજો કેવા લાગ્યા અમારા ફોટાની મેમરીઝ. મમ્મી પપ્પાનો પ્રેમ તમને બતાવ્યો. પછી અમુક ફોટા તો બહુ બધા છે. અમે ઘણી બધી જગ્યાએ ફરવા ગયા હતા, એ રીતના બહુ બધા, આખી થેલી ભરી છે અમારી પાસે. પણ કેવું છે કે અમે તોય ગમે ત્યારે 6 મહિને વર્ષે એકવાર જોઈ. કા અમે એટલો આનંદ આવે ને હે બિંદુ. હા એકવાર તો બિંદુ ને બતાવ્યો અમે. હા પછી આજે હું કબાટ સાફ કરતી હતી એમાંથી નીકળ્યા. કીધું હાલો, કીધું ત્યારે તો અમારી યુટ્યુબ ચેનલ નહોતી ને અત્યારે કીધું હવે છે તો બધાને બતાવી જો આ અમારે આવી રીતે હતું. અમારા મેરેજ ના આલ્બમ નથી બનાવ્યો અમે. મેં કીધું તમે સાચવીને રાખજો, કીધું તમારો મેરેજ ના આલ્બમ છે ને તો કીધું અમારા મેરેજ નો નથી. હવે તો હું પેનડ્રાઈવ સિસ્ટમ થઈ ગઈ એટલે પેનડ્રાઈવ માં જ આપી દે, હાર્ડ ડિસ્ક માં આપી દે એટલે ઈ છે નહીં. અને અમારા ટાઈમ મેરેજ ના ટાઈમે ઓલું હતું ને રામ ઓલું બન્યું હતું ને અયોધ્યા વાળું, હા રામ ઉત્સવ હતો ને એટલે ત્યારે કોઈ ફોટોગ્રાફર મળતા જ નહોતા. અમારા મેરેજ એટલે જલ્દી નક્કી થયા હતા ને એટલે કઈ જ નહોતું. બધુંય રહી ગયું હતું. ફોટા પાડ્યા હતા ઈ હરખા ઓલા છે બધા, એડિટ નથી થયેલા, બધા એમનેમ છે નહીં કેવું રો ફોટા છે બધા રો ફોટા છે. 1-2 ફોટા હારા છે એમાં ઈ નથી બનતા. છે પણ છે ને એવા. આવું છે. બસ જો આવું હતું. કમેન્ટમાં કહેજો કે તમને કેવા લાગ્યા ફોટા ની બધું. બાકી તો આ તો એમ તો ફોટા તો અમારા પાસે ઘણા છે પણ બધું ભેગું કરવા જાય ને તો ઓમે ન ભેગું થાય. અત્યારે વ્લોગ એટલો મોટો થઈ ગયો, આ બધું ફોટા ને એવું બધું બતાવ્યું ને ધીમે. અરે સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અરે હા એક મિનિટ, એક કમેન્ટ હતી કે ભાઈ તમારે પહેલી ડિલિવરી છે તો તમારામાં શ્રીમંત ન હોય. તો ના, અમારામાં શ્રીમંત નથી હોતું કડવા પટેલમાં. અને બીજી એક કમેન્ટ હતી કે બિંદુ દીદીને ડિલિવરીની કઈ તારીખ આપી છે, તો તારીખ આપી છે 27 ફેબ્રુઆરી. 27 ફેબ્રુઆરીની તારીખ આપી છે. સારું ચાલો તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.